સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં નિગાળ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ભીમજીભાઈ ચાવડાનો 1460 મતોથી જંગી લીડ સાથે ભવ્ય વિજય થયો છે। આ જીત બાદ તેમના વતન પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજયી ઉમેદવારના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સરપંચ રમેશભાઈ કાતરિયા, પૂર્વ તાલુકા પ્રમુખ દેવજીભાઈ સોરઠિયા, મહેશ્વરી સમાજના જીતુભાઈ દેવરિયા, અહીર સમાજના પ્રમુખ ધનજીભાઈ, મુસ્લિમ સમાજના અગ્રણી રમજાન ભાઈ રાજપૂત, સમાજના પ્રમુખ હેતુભા જાડેજા તેમજ મિસ્ત્રી સમાજના પ્રમુખ મણિલાલભાઈ સહિત તમામ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામ સમાજના આગેવાનો દ્વારા ભીમજીભાઈનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। પોતાની જીત બદલ મતદારોનો આભાર માનતા ભીમજીભાઈ ચાવડાએ જણાવ્યું કે નિગાળ મત વિસ્તારના સર્વે ભાઈઓ બહેનોએ મારામાં વિશ્વાસ મૂકીને જ જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે, તે બદલ હું સૌનો સદાય ઋણી રહીશ। વિસ્તારના વિકાસ માટે સતત કાર્ય કરત રહીશ। સમગ્ર પંથકમાં ભાજપના વિજયને લઈ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતની 2026ની ચૂંટણીમાં મને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી કરીને અત્યાર સુધી જે ગામ લોકોએ મને સપોર્ટ આપ્યો અને જે મને ઉત્સાહમાં વધારો કર્યો એ બદલ આખા સર્વ ગામજનોનો હાર્દિક આભાર માનું છું। ભારત માતા કી જય।